બોપલ વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ શરૂ થઈ ગયો છે। મેયરની ખાસ સૂચના અને તેના બાદ નવનિર્મિત પમ્પિંગ સ્ટેશન શરૂ કરી દેવાયું છે। આ પમ્પિંગ સ્ટેશન દ્વારા તળાવનું પાણી એક કૂવા મારફતે સીધું કેનલમાં ઠાલવવામાં આવે છે અને જેના કારણે ગણતરીની મિનિટોમાં જ લાખો લીટર પાણી એ ખાલી થઈ શકશે। આ કામગીરીથી આસપાસની સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીમાંથી લોકોને મોટી રાહત થશે। જે કે આપ જોઈ શકો છો, આ પંપનું ઇનોગ્રેશન કરવામાં પણ નથી આવ્યો અને આપણે આ પંપની કામગીરી કરી રહ્યા છીએ। આ પંપ દ્વારા પર કલાકે 1,20,000 એક પંપ દ્વારા જાય છે। 3 પંપ લગાવે છે, અત્યારે 2 પંપ આપણે ચાલુ કરે છે, એક પંપ એક્સ્ટ્રા રાખીએ છીએ કે જેથી કરીને કાંઈ તકલીફ ના પડે। જેથી પાણી જે વરસાદી પાણી છે, બોપલ ગુમા અને સિલેજનું જે પાણી અંડરબ્રિજ આગળથી આવી રહ્યું છે, રેલવેને પેરાનલ જે આવી રહ્યું છે, આ તળાવની અંદર લિંકથી લઈ આ બાજુના બધા જ ભાગનું પાણી અહીંયા આવતું હોય છે। આ નીચાણવાળો ભાગ છે અને તળાવમાં જે પાણી આવે પાણી કાઢવા માટેનું કામનું આયોજન કરવામાં આવ્યું હતું અને 1 વર્ષ પહેલાંથી આ પંપ બનાવવાની વ્યવસ્થા કરી હતી। આ સંપ બની ગયો હતો, સંપનું ઇનોગ્રેશન પણ હજુ બાકી છે, કામગીરી પણ બાકી છે, હજુ બાકીનું લેવલિંગ કામગીરી બાકી છે, સંપની પણ કામગીરી બાકી છે। છતાં આપણે તાત્કાલિક ધોરણે આ બંને જગ્યાએ બોપલ ગુમાના બંને પંપો ચાલુ કરવામાં આવે છે। અમદાવાદના